નમસ્કાર દર્શક મિત્રો, રંગોલી ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આગામી તારીખ 26 એપ્રિલને રવિવારના રોજ સવારના 7 વાગ્યાથી લઈ સાંજના 5 વાગ્યા સુધી જૂનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન થવાનું છે। જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે આ વખતે ભાજપ, કોંગ્રેસ તથા અન્ય પક્ષ સહિતના ઉમેદવારોએ આ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે। ત્યારે ભારે ચૂંટણી માહોલ જામ્યો છે, પરંતુ જૂનાગઢ જિલ્લા પંચાયતની શાસન સીટ ઉપર ભારે રસાકસી જોવા મળી રહી છે। અહીં ભાજપે ધુઆધાર યુવા નેતાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા અને ભાજપના નખ શીખ કાર્યકર એવા ચિરાગ રાજાણીને સાસણ જિલ્લા પંચાયતની સીટ ઉપર ઊભા રાખ્યા છે। જો ભાજપના ઉમેદવાર ચિરાગ રાજાણીની વાત કરીએ તો તેઓ મૂળભૂત રીતે શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા છે। આ સાથે તેઓ સમઢિયાળા ગ્રામ પંચાયતના સરપંચ છે અને જૂનાગઢ જિલ્લાના શ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ પણ તેમણે પ્રાપ્ત કર્યો છે। આ સાથે તેમના ગામ એવા સમઢિયાળાને તેમના સરપંચ પદના કાર્યકાળ દરમિયાન મોડેલ વિલેજ તરીકે પણ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। નખશીખ ભાજપના નાના કાર્યકરથી લઈને હાલ તેઓ જૂનાગઢ જિલ્લા ભાજપ સમિતિના કારોબારીના સભ્ય છે। આ સિવાય તેઓ પૂર્વ મેંદરડા તાલુકાના યુવા ભાજપના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। જૂનાગઢ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે તેમણે 2017થી 2021 સુધી સેવા આપી છે। આ સિવાય જૂનાગઢ જિલ્લા ભાજપ મંત્રી તરીકે 2021થી લઈ 2024 સુધી પક્ષને વફાદારીપૂર્વક સેવા આપી ચૂક્યા છે। આ સિવાય તેઓ 2022થી 2024 દરમિયાન જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના મેમ્બર પર રહી ચૂક્યા છે અને કોવિડ કેર સેન્ટર સનશાઇન સ્કૂલ મેંદરડા ખાતે તેમની જનસેવા પ્રવૃત્તિ આજે પણ લોકો બિરદાવી રહ્યા છે। અનેક સેવાકીય સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા ચિરાગ રાજાણી એક ભાજપના યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે અને હાલમાં ભાજપે તેમના ઉપર વિશ્વાસ મૂકીને સાસણ જિલ્લા પંચાયતની સીટ માટે ઉમેદવાર જાહેર કરતાની સાથે જ તેમના શુભેચ્છકો કાર્યકરોમાં ભારે ઉલ્લાસ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગઈકાલે ચિરાગ રાજાણીનું સાસણ ખાતે ડોર ટુ ડોર મુલાકાતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મેંદરડા તાલુકા ભાજપના હોદ્દેદારો તથા ગ્રામ્ય વિસ્તારના ભાજપના અગ્રણીઓ ચિરાગ રાજાણીની સાથે જોડાયા હતા। ચિરાગ રાજાણીની આ ડોર ટુ ડોર મુલાકાત દરમિયાન સર્વત્ર ખૂબ સારો આવકાર મળી રહ્યો હતો। નાની દીકરીઓથી લઈને વડીલ માતાઓએ ચિરાગ રાજાણીને વિજયી ભવના આશીર્વાદ આપ્યા હતા, તો કુંવારી કન્યાઓ અને બહેનોએ ચિરાગ રાજાણીને કુમકુમ તિલક કરી વિજેતા ભવના આશીર્વાદ પણ આપ્યા હતા। આ અંગે ચિરાગ રાજાણીએ જણાવ્યું હતું કે ભાજપે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને લોકોમાં મેં કરેલા કામની નોંધ લેવાય છે, ત્યારે મને સર્વત્ર આવકાર મળી રહ્યો છે। હું આશાવાદ છું કે સાસણ જિલ્લા પંચાયતની આ સીટ તેમજ આ મત વિસ્તારમાં આવતી તમામ તાલુકા પંચાયતની સીટ ઉપર ભાજપનો ભગવો લહેરાશે। તો ચાલો સાંભળીએ શું કહે છે જૂનાગઢ જિલ્લા પંચાયતની 27 સાસણ સીટના ભાજપના ઉમેદવાર ચિરાગ રાજાણી। સાસણની અંદર ખૂબ મોટી બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો દ્વારા ઘર ઘર જઈ અને લોકસંપર્ક કરેલો છે। હાલ હું
સરપંચ સમઢિયાળા ગ્રામ પંચાયતનો સરપંચ છું અને સમઢિયાળા ગામની વાત કરવા જઈએ તો સમઢિયાળા ગામ ગુજરાત સરકારે હમણાં સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કર્યું છે અને મને જૂનાગઢ જિલ્લાના બેસ્ટ સરપંચનો એવોર્ડ પણ મને મળેલો છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું એટલે ગ્રામ્ય વિસ્તારને શું સમસ્યા હોય છે, ગામમાં શું શું પાયાકીય સુવિધાઓ ઘટતી હોય છે એનો મને ખ્યાલ છે. એટલે આવનાર દિવસોમાં જ્યારે હું ચૂંટણી જીતીને આવીશ ત્યારે ગ્રામ્ય કક્ષાએ પાયાકીય સુવિધામાં જો કંઈ ખૂટતું હશે તો સરકારમાં અલગથી રજૂઆત કરી, ગ્રાન્ટની વ્યવસ્થા કરી અને નાના મોટા રસ્તા હોય, ગટર હોય, પાણીની વ્યવસ્થા હોય એ કઈ રીતે સારી રીતે કરી શકાય એનો મારી પાસે અનુભવ છે. અને આગળના 32 ગામ જે સાસણ જિલ્લા પંચાયત સીટમાં આવે છે એ 32 ગામનો જે રીતે સમઢિયાળા મોડલ વિલેજ, સ્માર્ટ વિલેજ તરીકે જે રીતે જાહેર થયું છે એ રીતે હરેક ગામમાં હું પ્રયત્ન કરીશ કે સમઢિયાળા જેવું ગામ બને. સમઢિયાળા ગામમાં એક KGBV છે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, કે જેમાં ગરીબ માવતરની 300થી વધારે દીકરીઓનો ત્યાં હોસ્ટેલમાં રહે છે ફ્રી ઓફ ચાર્જમાં અને ત્યાં અભ્યાસ કરે છે. એ રીતે અલગ અલગ ગામમાં જે કાંઈ માળખાકીય સુવિધા હોય એમાં વધારો કરશું. બહેનો છે પોતાની કઈ રીતે સખી મંડળ દ્વારા અલગ અલગ પોતાને ગૃહ ઉદ્યોગ કરી અને પગભર થાય એના માટે મારા પ્રયત્ન હશે. આની અંદર એક મારી જિલ્લા પંચાયતમાં જે નામ છે સાસણ, એ સાસણમાં ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા એક પર્યટક સ્થળ તરીકે ખૂબ વિકસાવવામાં આવ્યું છે. પરંતુ જે બહારથી દેશ વિદેશમાંથી જે પર્યટકો આવે છે એને આગામી દિવસોમાં કંઈ મુશ્કેલી ના પડે, એ કોઈ પરેશાની ન થાય એના માટે અહીંયા ખૂટતી કાંઈ પણ વ્યવસ્થા હશે એ અમે વ્યવસ્થા પૂર્ણ કરવા માટે સરકાર સાથે રહી સરકારને રજૂઆત કરી અને અલગથી વ્યવસ્થા કઈ રીતે ઊભી થાય એનો અમે પ્રયત્ન કરશું. મારા હરીફ ઉમેદવાર છે, 6 વર્ષથી એના પરિવાર છે, એના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય આ સીટ ઉપર રહ્યા છે. મારે તમને એક વાત કરવી છે, મેં મીડિયાના માધ્યમથી જોયું છે, સાંભળ્યું છે કે એ ભાઈને નાજાપુર છતરિયા ગામમાં સ્મશાન બનાવવું છે. જે માણસ 10 વર્ષથી આની સત્તા ઉપર હતા ત્યારે એને એ સ્મશાન નથી દેખાણ. આજે કોંગ્રેસમાંથી મારી સામે લડે છે અને પહેલા જીતી અને એમાં સ્મશાન બનાવવું છે. તો આ 10 વર્ષની ગ્રાન્ટ છે એ ક્યાં ગઈ છે? મારે લોકોને કેવું છે, તમે પૂછો 10 વર્ષની ગ્રાન્ટ છે એ કઈ જગ્યાએ વાપરી છે. ઓન પેપર પણ બતાવશે, એમાં પણ તમે જુઓ કે એ કઈ ગામમાં ગ્રાન્ટ નાખેલી છે. મેં તો આમાં 32 ગામનો જિલ્લા પંચાયતનો પ્રવાસ કર્યો છે. 32 ગામમાં લોકો સાથે ચર્ચાઓ કરી છે, આગેવાનો સાથે ચર્ચાઓ કરી છે ને એનું કહેવાનું છે કે અમને ગ્રાન્ટ નથી મળેલી, અમારે શું વિકાસના કામ માટેની ગ્રાન્ટો નથી આવેલી છે. તો આજે લોકોનો સમય છે, એને પૂછવું જોઈએ કે અમારા ગામમાં શા માટે ગ્રાન્ટ નહીં? અમે તો મત આપ્યા હતા, તમને વિજય બનાવ્યા હતા. હર હંમેશને માટે લોકો એની ઉપર વિશ્વાસ કર્યો છે. અલગ અલગ જે છે ભ્રષ્ટાચારના આ તે આક્ષેપો કરે છે, પરંતુ મારે એને કહેવું છે કે 10 વર્ષમાં આપણે શું કર્યું છે એનો હિસાબ તો પેલા લોકોને આપો. એટલે કોઈ ખોટા ગુમરાહ કરવાની વાત છે એને તમે બંધ કરી દો. અને લોકો અમારી સાથે છે, લોકોએ આ સાસણ જિલ્લા પંચાયતના લોકોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. હરેક જગ્યાએ અમને ખૂબ પ્રેમ મળ્યો છે અને લોકો અમારી સાથે છે અને મને વિજય બનાવશે એવી અપેક્ષા છે. આવનારી છે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ વિકાસના કામ કર્યા છે અને આવનાર દિવસોમાં ખૂબ વિકાસના કામ કરશે. અને હું ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું, ફરીથી કહું છું કે ગામમાં શું મુશ્કેલી હોય છે એનો મને અનુભવ છે. એટલે એ ગામમાં આવનાર દિવસોમાં મુશ્કેલીઓ ન થાય એના માટે મારા હર હંમેશને માટે પ્રયત્ન છે એવો લોકોને વિશ્વાસ અપાવું છું. ભારત માતા કી જય. વંદે. સાસણ સીટના ભાજપના ઉમેદવાર ચિરાગ રાજાણીએ પોતાના મત વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારો માટે અનેક સુવિધા ઊભી કરવાની વાત કરી રહ્યા છે. તો બીજી બાજુ વર્લ્ડ ફેમસ એવા સાસણને અતિ આધુનિક સુવિધાથી સભર બને અને અહીં આવતા યાત્રાળુઓને સારી સગવડ મળે તે માટે પણ તેઓ પ્રયત્ન કરશે તેવું જણાવી રહ્યા છે. તો બીજી બાજુ ચૂંટણી હોય ત્યાં આક્ષેપો પ્રતિ આક્ષેપોનો મારો ચાલવાનો જ છે. ભાજપ વિકાસની વાતો લઈને આગળ નીકળ્યું છે તો સામે પક્ષે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, તકલીફો અને ભ્રષ્ટાચારની વાતો અને આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે સાસણ મત વિસ્તારના મતદારો પાસેથી ખરેખર ખેડૂતોને કેટલી અને કેવી પરેશાની થઈ છે તે અંગે જાણવાનો પ્રયત્ન કરતા મતદારો દ્વારા શું જાણવા મળ્યું તે ચાલો સાંભળીએ.
કમલેશભાઈ, અત્યારે મેંદરડામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી છે. આ પૂર્વે જે ટેકાના ભાવે મગફળી ની વાત હતી એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં અને ખાસ કરીને વિરોધ પક્ષ એવી વાતો કરે છે કે એમાં ભ્રષ્ટાચાર થયો છે, પૈસા લેવાના છે, ખેડૂતોને દેવા પીડા છે, ખેડૂતો પરેશાન થયા છે. ખરેખર શું વાત છે? તમે પણ એક ખેડૂતના દીકરા છો. જો આમાં એવું છે, હું પણ એક ખેડૂતનો દીકરો છું, બરાબર. મેં મગફળી ટેકામાં નાખેલી, બરાબર, પણ મારી સાથે આ કોઈ પ્રશ્ન બન્યો નથી. મારા સગા સંબંધીએ, મારા પરિવારે બધાએ ટેકામાં માંડવી નાખી છે, પણ એની સાથે આ કોઈ પ્રશ્ન બન્યો નથી. પછી કોઈ અમે પૈસા એને આપ્યા નથી, અમારી પાસેથી કોઈ પૈસા લેવામાં આવ્યા નથી. આ બધી વાત છે એ તદ્દન ખોટી છે. આ અફવા છે. આ વિરોધ પક્ષવાળા આવી અફવા ફેલાવે, પણ એ કોઈ આપણે ધ્યાનમાં લેવાનું નથી. આ તદ્દન વાત ખોટી છે. કુમનભાઈ, સાસણ જિલ્લા પંચાયતની સીટની અત્યારે ચૂંટણી છે, ત્યારે ટેકાના ભાવે મગફળીનો કંઈક મુદ્દો ઉછળ્યો છે અને જોરદાર પ્રચાર થઈ રહ્યો છે. ખેડૂતો નારાજ છે. શું છે આ વાત? ખેડૂતો નારાજ છે જ નહીં, આ બધું ઉપજાવી કાઢેલ છે. એક પણ ખેડૂતની મગફળી રિજેક્ટ કરી જ નથી. ચિરાગભાઈ અને વિનુભાઈ એટલું વ્યવસ્થિત સંચાલન કર્યું છે, પણ આ તો ચૂંટણી ટાણે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી, એટલે આ બધી ઉપજાવી કાઢેલી વાતો છે. બાકી તમામ ખેડૂતો વિનુભાઈ અને ચિરાગભાઈને ભેગા જ છે, ભાજપ ભેગા જ છે. મુદ્દો કાંઈ છે જ નહીં. એમ એક ખેડૂતની મગફળી લઈ જ લીધી છે, કોઈની રિજેક્ટ કરી જ નથી. વિરોધ પક્ષ દ્વારા આવો પ્રચાર થાય છે. વિરોધ પક્ષનો તો મુદ્દો છે, બીજા કોઈ મુદ્દા જ નથી એની પાસે, તો બીજું કરવાના શું? વિરોધ પક્ષમાં કઈ મુદ્દો જ નથી. ભરતભાઈ, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી છે. બંને પક્ષ ભાજપ અને કોંગ્રેસ અત્યારે પોતાની વાતો કરી રહ્યા છે, લોકોને વચન આપી રહ્યા છે, પણ છેલ્લા 5 વર્ષમાં તમારા જે વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારમાં કેવો વિકાસ કર્યો છે? અત્યારે અમારે 27 સાસણની અંદર જે કોંગ્રેસના ઉમેદવાર છે તે પહેલાં ભાજપના સભ્ય હતા, તેને 5 વર્ષમાં કોઈ પણ વ્યક્તિનો વિકાસ કર્યો નથી. અને જે સરકારી ગ્રાન્ટ આવી હતી તે પોતાના મૂળ વતન નાની ખોડિયાર એક જ ગામમાં બધું આપી દીધું છે. અને અત્યારે જે એવો અપપ્રચાર કરે છે કે ચિરાગભાઈ રાજાણીએ ભ્રષ્ટાચાર કર્યો, હકીકતમાં એ વાત બધી ખોટી છે. ચૂંટણી આવે એટલે વાદ અને વિવાદ તથા આક્ષેપ અને પ્રતિ આક્ષેપો તો થવાના જ છે, પરંતુ સમજુ અને શાણા મતદારો કયા ઉમેદવારને મત આપીએ અને પોતાના વિસ્તારમાં વિકાસના કાર્યો થાય, સુખ સુવિધા ઉત્પન્ન થાય, તે માટે વિચારીને જ બેઠા હોય છે. અને એટલે જ ચૂંટણીના ઉમેદવારો કોઈ પણ રાજકીય પક્ષ જાહેર કરે ત્યારે સૌ મતદાતાઓની તેમના ઉપર નજર ટકેલી હોય છે. ત્યારે સાસણ મત વિસ્તારમાં ભાજપે પોતાના ઉમેદવાર તરીકે ચિરાગ રાજાણીને ઉમેદવાર જાહેર કર્યા છે અને ચૂંટણી પ્રક્રિયાના અંતિમ દિવસો બાકી છે. ત્યારે શું કહે છે સાસણ મત વિસ્તારના મતદારો? ચાલો જોઈએ. હું ભરતભાઈ લાખાણી, સાસણ માજી સરપંચ. આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી છે, ત્યારે અમારા સાસણ ગામની અંદર માનનીય વડાપ્રધાન શ્રીના દીર્ઘદ્રષ્ટિથી પ્રવાસનનો ઘણો બધો વિકાસ થયો છે. કારણ કે પ્રવાસનને વેગ આપવા માટે પ્રથમ જ્યારે મુખ્યમંત્રી હતા માનનીય નરેન્દ્રભાઈ મોદી, ત્યારે એમને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભને અહીંયા મોકલી અને સાસણ, સોમનાથ, દ્વારકા વગેરે આજે સૌરાષ્ટ્ર પ્રદેશનો એટલો બધો વિકાસ થયો છે. પ્રવાસીઓ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા આવે છે, પરંતુ સાસણ ગામની ઇન્ટરિયલ સમસ્યાઓ છે તે હલ નથી થતી. કારણ કે છેલ્લા 4-5 વર્ષ થયા તો અમારે અહીંયા સરપંચ હતા જ નહીં. 4-5 વર્ષ સરપંચ વિહોણી ગ્રામ પંચાયત હતી. ત્યાર પછી અન્ય ગ્રાન્ટો પણ અહીંયા સાસણની અંદર ફાળવી નથી. એટલે સાસણની અંદર જે ઇન્ટરિયર રસ્તાઓ છે, ગટર છે, લાઇટની સુવિધાઓ છે, સીસીટીવી છે, વાઈફાઈ છે, આવી કોઈ સગવડતા છે નહીં. સાસણ છે એ વર્લ્ડના ફલક ઉપર પ્રસરેલું છે અને વર્લ્ડના લોકો અહીંયા આવે છે. તો સાસણના બંને બાજુ પ્રવેશ દ્વાર હોવા જોઈએ
અને સારું એવું જો વિકાસ થાય એવી અમારે અપેક્ષા છે. અમે તો ભાજપના પરિવાર છીએ અને ભાજપ સાથે જોડાયેલા છે, વિચારધારાથી પણ ભાજપની સાથે છીએ. અને બીજી વિશેષ એક વાત એવી સરસ મજાની છે કે અમારા જે ઉમેદવાર જિલ્લા પંચાયતના મહિલા છે ચિરાગભાઈ રાજાણી, તે ચિરાગભાઈ રાજાણી સમઢિયાળાના સરપંચ છે અને સમઢિયાળા ગામ છે એ મોડેલ ગામ છે, જે જિલ્લાની અંદર એને એવોર્ડ મળેલ છે જિલ્લા કક્ષાનો. અને ચિરાગભાઈ રાજાણીને શ્રેષ્ઠ સરપંચ તરીકેનો પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે, જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ સરપંચ તરીકેનો. આવા ઉમેદવાર અમને સરસ મળ્યા છે. તો આવતા દિવસોમાં શાસનના જે પ્રશ્નો છે એને ખરેખર આવા જો માણસ આવે તો વાચા મળે. તો અમે ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ અને આવતી 26 તારીખના મતદાનની અંદર એમનો જંગી બહુમતીથી વિજય થાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. મારું નામ પિન્ટુભાઈ મસરૂ, મેંદરા તાલુકા યુવા ભાજપ મહામંત્રી. અત્યારે હાલમાં ચિરાગભાઈ રાજાણી કરીને જુનાગઢની બેઠક ઉપર સાસણ સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે. તો એની અંદર અમારા સાસણ ગામનો પૂરેપૂરો સહકાર છે અને અમે લોકો એ આશા પણ રાખી છે કે ભાઈ ચિરાગભાઈ તરફથી જે અમારા કામો જે પડતર છે મેંદરા તાલુકાની અંદર એ બધા કામો સરળ રીતે અને સારી રીતે કરી આપે એવી બધા અમે લોકો આશા રાખી. બધા લોકો સાથ રહી અને અમારા સોરઠના સિંહ એવી છાપ ધરાવતા જે ચિરાગભાઈ રાજાણીને વિજય બનાવશું એવી અમારી ખાતરી છે. અમારા લોકો તરફથી ગામના તમામ લોકો, જ્ઞાતિના તમામ લોકો સાથ અને સહકાર આપી અને ચિરાગભાઈને વિજય બનાવશે એવી અમારી ખાતરી છે. હું રામકુંવર વિકમા સાસણ ગામના આગેવાન તરીકે કહું છું કે જે આ ગ્રામ્ય વિસ્તારની અંદર જે ભાજપની ગયા વખતે ટ્રમ્પમાં ભાજપની બોડી હોવા છતાં આ વિસ્તારના તમને કહું કે જોઈએ એવા તમને કહું વિકાસના કામ થયેલ નથી. એટલે અમને એવી આશા છે આ વખતે જે ચિરાગભાઈ રાજાણી ઉમેદવાર તરીકે છે અને યુવા નેતા છે અને જે હિસાબથી અમારા જે બધા ભાજપના પડતર બધા કામ ટૂંકમાં જે વિકાસના કામ છે એ સારી રીતે થશે એવી આશા. આમ જુનાગઢ જિલ્લા પંચાયતની સાસણ સીટ ઉપર ચૂંટણીનો માહોલ ભારે જામ્યો છે. મતદારોમાં ભારે ઉલ્લાસ છે. ઉમેદવારો દ્વારા પોતાના મતદારોને રીઝવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી રવિવારે સવારના 7 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને મતદારો પોતાના માનીતા, ચાહીતા અને લોકપ્રિય તથા ખાસ કરીને પોતાના વિસ્તારમાં કામ કરી શકે, પોતાના વિસ્તારનો વિકાસ કરી શકે, પોતાના વિસ્તારમાં આધુનિક સુવિધાઓ આપી શકે અને પોતાના વિસ્તારની મહિલાઓ, યુવાનો, બાળકો અને ખેડૂતો માટે કંઈક સારા કામ કરી શકે તેવા ઉમેદવારને પોતાનું મતદાન કરશે અને આગામી તારીખ 28ના રોજ સાસણની સીટ ઉપર કેટલા મતથી ઉમેદવાર વિજેતા જાહેર થશે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે. મિત્રો, આ હતો અમારો ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ. આવા જ ગુજરાતી કાર્યક્રમો, સમાચારો અને અવનવી વાતો જોવા જાણવા રંગોલી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલાં જોવા મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ. આપનો ખૂબ ખૂબ આભાર.